તો મિત્રો ગુડ મોર્નિંગ. અને ગઈકાલ રાતથી વરસાદ ચાલુ થઈ ગયો છે ગઈકાલનો. તો જવું હું તમને એનો થોડોક નજારો બતાવી દઉં, અને આવવામાં પણ મારે સામે જવાનું છે. તો જો વરસાદ તમને બતાવી દઉં. આ જુઓ, અનરાધાર વરસાદ ચાલુ છે, પૂરજોશમાં. જુઓ, તમે જોઈ શકો છો વરસાદ કેટલો આવી રહ્યો છે. ઉપર જો વાદળ છાયું વાતાવરણ, અને આટલા સુધી જો આ વાદળ દેખાય છે તમને, પણ વરસાદ જો અહીંયા છે બતાવું તમને. હા જો, આ વરસાદ ચાલુ છે. પક્ષીઓને મિત્રો રોજ દાણા નાખીએ છીએ અમે. પહેલે ખાવા આવે છે ચકલીઓ, દરરોજ ચોખા નાખવામાં આવે છે. એટલે આ કામ દરરોજ થતું હોય, નાખીએ છીએ એટલે આવે છે ચકલીઓ. અને અત્યારે હું જઈ રહી છું કામે, તો ગામનો થોડોક માહોલ તમને બતાવી દઈશ. વરસાદ કેટલો આવે છે જો ગામના રસ્તા. રાત્રે છે ને ફૂલ વરસાદ આવ્યો, એટલે રસ્તા બધા એકદમ ક્લીન થઈ ગયા. જે કચરો હતો એ પાણી સાથે વહી ગયો, ધોવાઈને રસ્તા એકદમ ક્લીન થઈ ગયા છે. એવું તો કંઈક સારું કહેવાય. અને હજુ તો એલર્ટ છે 2-3 દિવસ માટેની. ભારે એલર્ટ છે, તો સાવચેત રહેવું પડશે. અને હું તમને થોડુંક વરસાદનો વ્યૂ બતાવી દઈશ, કેટલું પાણી આવે છે. બાકી જો રસ્તા ક્લીન છે, હું તમને બતાવી દઉં પાણી કેટલું આવે છે. બધું કચરું છે ને તણાઈ ગયો સાથે. બાકી વ્યૂ જુઓ, આ બાજુ જુઓ, હા ગાયો નેહડો છે. માલધારી ભાઈ અંદર જો ગાયો અંદર પૂરેલ છે. જો વરસાદ ચાલુ છે, 9 વાગ્યા પછી ગાયોને પણ ચરવા જવું પડશે, ખેતરમાં લઈ જશે. તો અત્યારે તમે પાણી જુઓ અહીંયા કેટલું આવે છે. આ બાજુથી પાણી જુઓ. અહીંથી આપણે વરસાદમાં થઈને જવું પડશે, પાણીમાં થઈને. બાકી વરસાદ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. વરસાદ આવી ગયો છે, પાણી ભરાઈ ગયું. ભરાય તો નથી, મતલબ ચાલુ જ છે વહેણ.
તો માલધારી ભાઈઓ છે મિત્રો, અને દૂધ ડેરીમાં ભરાવીને આવે છે સપ્લાય કરીને, કેમ કે જરૂરી છે. અને જો વધુ એ તેઓ રાખે ઘરે તો એ બગડી જાય, વેસ્ટ જતો થાય, તો તેને દૂધ ભરાવી દેવું પડે. જો તમને વરસાદ હોય કે ઠંડી હોય મિત્રો, એમને એમનું કાર્ય કરવું પડતું હતું, કારણ કે એમનું જીવન પણ એમના પર ચાલતું પશુધન પણ. એટલે દૂધ ડેરીમાં એક્સપોર્ટ કરી દેવું પડે, સપ્લાય કરી દેવું પડે, બગડી જાય. બાકી જો હું તમને પાણી બતાવું કેટલું આવશે. એક નદી જેવું બની ગઈ છે, બિલકુલ ક્લીન અને સ્વચ્છ. બહાર પણ કંઈ તમને કોઈ વસ્તુ જોવા મળે. લોકો જુઓ, રાતનું ઠેકવાના, રાતે તો આવતા એમ કે વહેલા મોકલી દો ઘરે. ઓહો, બધું આટલું પૂરું કરી દીધું ને. મારા ગામનો સ્ટુડિયો બતાવું, અંબિકા સ્ટુડિયો. જોલો પહેલાં આમાં ફિલ્મો ચાલતી, અત્યારે જો કે બંધ થઈ ગઈ છે, પણ જે વખત હતી ત્યારે એની રોનક હતી. તો બતાવું તમને સ્ટુડિયો એક ભાગ જુઓ સામે. જો અંબિકા સ્ટુડિયો, આ સામે સ્ટુડિયો છે. ત્યારે ઝેરોક્સનું છે, બિલ્ડિંગનું કામ ચાલે, અહીંયા સ્ટુડિયો હતો. અને આ બજાર આવું ચાલે છે. સદા